તો કેમ છો મિત્રો? જય ઠાકર અને જય ગિરનારી. તો આજે આવ્યા છે આપણે જુનાગઢ. આજે છે ભૌતિકભાઈનું ગ્રાઉન્ડ, પોલીસનું ગ્રાઉન્ડ છે ને આ છે સવારનું જુનાગઢના વાતાવરણ. જો છે ને જોરદાર. અને ઓલો સામે બતાવીએ આપણે છે ગિરનાર પર્વત છે ને એક નંબર. એની સામે તે છે આજે પોલીસનું ગ્રાઉન્ડ છે. આજે ભૌતિકભાઈને જોવી કેમ થાય છે. આજે વહેલી સવારે અમે લગભગ કેટલા 4 વાગે હોઈશું અહીંયા ગ્રાઉન્ડે, 3:30-4 વાગે. અને કંઈક આવું વાતાવરણ હતું. ભૌતિકભાઈ છે હવે ગ્રાઉન્ડમાં, જોઈએ હવે કેમ થાય. ના છે આપણે ગિરનાર પર્વત. હજી ગ્રાઉન્ડ પૂરું થાય પછી આપણે ચડવાનો છે ગિરનાર પર્વત. અને પહેલાં જોઈ લેવી કે ભૌતિકભાઈનું ગ્રાઉન્ડ કેમ છે. સવારમાં બધા મિત્રો દોડે છે, ભાઈ તૈયારી કરે છે ફૂલ. જોવો છો તમે, બધા ધીમી ધીમી બાકાજી કે હાલે છે. ના એ બેઠા એમાં આ બધા મિત્રોને તો પૂરું થઈ ગયું છે ગ્રાઉન્ડ. લગભગ બધા પાસ થઈ ગયા છે હવે. અને થોડાક મિત્રો દોડે છે હવે. ધીમી ધીમી બાકાજી કે બોલે છે ભાઈ. જોઈએ હવે કેટલાક પાસ થાય છે આમાંથી. ભૌતિકભાઈ તો કંઈ બતાવતા નથી જ હવે. અને આ લોકો જે મિત્રો બધા બેઠા છે એ બધા પાસ થઈ ગયેલા છે. સાથે હાઈટ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અને આવું કંઈક ગ્રાઉન્ડ છે ભાઈ જુનાગઢનું જોરદાર. અને બધા દોડે છે. તો ભાઈ અડધાને જો આ પૂરું થઈ ગયું હાઈટ સાથે એ બધા હવે છૂટા થયા છે. અને હવે જાય છે ભાઈ ઘરે. બધા મિત્રોને પૂરું થઈ ગયું છે, જો જાય છે ઘરે. અને બીજા બધા અમુક દોડે છે ને એવું છે બધું. આ બધા મિત્રોને પૂરું થઈ ગયું છે ગ્રાઉન્ડ. બધાને કમ્પ્લીટ સાથે હાઈટ બધું મપાઈ ગયું છે. અને બધા ઓહો રેડી થઈ ગયા છે. અને હવે જાય છે ઘરે ભાઈ. અને હજી બીજા મિત્રો બધા દોડે છે. હવે ધીમે ધીમે બાકી કરતા બધા દોડે છે ભાઈ. હવે જોઈ ભૌતિકભાઈને કેમ થાય છે, કંઈ બતાવતા નથી. મસ્ત ભાઈ જુનાગઢનું ગ્રાઉન્ડ એમ છે. અને હવે જોઈ ભૌતિકભાઈને કેમ થાય છે. હજી ઘણા રાઉન્ડ બધા મારી દીધા એવું લાગે છે, પણ હવે ધીમા પડી ગયા લાગે છે. સારું ભાઈ જુનાગઢના ગ્રાઉન્ડમાં વંડીએથી થોડુંક શૂટિંગ ઉતરે એમ છે એટલે ઉતારી લીધું છે. બાકી અંદર તો કંઈ જવા દેતા નથી કોઈને બીજાને. જેવું છે મિત્રો. હવે જો એ બીજા દોડતાથી બધાને પૂરું થઈ ગયું છે. હવે જોઈશું કોણ ભૌતિકભાઈનો વારો આવે છે કે કેમ થાય છે. બધા ગ્રાઉન્ડ પૂરું કરીને બધા આવ્યા છે. બધાને વારા ફરતી બેહારે છે બેન્ચ પ્રમાણે. અને પાસ થઈ ગયા ને હવે અલગ કાઢે છે. અને બીજા બધાને સીધા ઘરે. બસ હવે ટૂંક સમય ભૌતિકભાઈનો વારો આવી જાય ને બોલી જાય ભાઈ. બોલે છે કે નહીં બોલે કોને ખબર હવે. હવે જો ભાઈ હાલ થઈ બધાને આ સાઈડ કાઢે છે. અને પાસ થઈ ગયેલા ભાઈ જાય છે બધા ઓલી બાજુ. પાસ થઈ ગયેલા બધા નામ બોલે છે એ ઓલી બાજુ જાય છે. હાલ ઓલી બાજુ બધા જાય છે, બધા પાસ થઈ ગયેલા છે. અને હવે બેઠા રહી બધા ભાઈ ફેલ થયેલા છે ગ્રાઉન્ડ. રહી છે ભૌતિકનું કઈ બાજુ નામ આવે છે ભાઈ. જેના નામ બોલે છે એ જાય છે ઓલી બાજુ. બધા ગ્રાઉન્ડ પાસ થઈ ગયેલા છે. તો હવે બધા જાય છે ભાઈ ગ્રાઉન્ડ પાસ થઈ ગયેલા એ ઓલી બાજુ જાય છે. ધીમે ધીમે નામ બોલે એના. નામ તો ન બોલે, નંબર બોલે ભાઈ. હવે ઘણા ખરા તો બધા પાસ થઈ ગયેલા છે ભાઈ. જોઈ છે ભૌતિકભાઈ નામ કઈ બાજુ આવે છે. પાસ થઈ ગયેલા બધા જાય છે હવે.
ફેલ થઈ ગયેલા છે ભાઈ. એ બધાને લાલ સિક્કો મારીને બધાને આ બાજુ બેહારીને હવે સીધું ઘરે જવાનું છે. જોઈશું કોણ કોણ આ બાજુ આવે છે. હમણાં લગભગ ભૌતિકભાઈ આ બાજુ આવી જાય એવું લાગે છે હવે. હવે ધીમે ધીમે બધા ભૌતિકભાઈ આવી ગયા છે ભાઈ. ફેલ થઈ ગયેલા છે. નંબર કાઢીને વહી જાય છે ભાઈ ઘરે હવે. ફેલ થશે તો લૂલા હાલે છે હવે એવું લાગે છે. આ ભાઈ બહાર બધા વંડીએથી જોવે છે બધા કેવું દોડે છે ભાઈ. અંદર તો જવા નથી દેતા. હવે અમે બહાર બેઠા બેઠા જોયું છે બધા કેવું બધા દોડ્યા છે. જોયું બધા બહાર નીકળી જાય ભાઈ. ફેલ થઈ હા બધા ફેલ થયેલા ભાઈ બધા બહાર નીકળે છે. ફેલ થયા તોય દોડે એવું લાગે છે હવે. હવે ભાઈ કોલ લેટર ખિસ્સામાં નાખીને ભાઈ આવે છે. હવે કાંઈ કામ નથી ભાઈ કોલ લેટર. આ બધા મિત્રો બધા ફેલ થયેલા છે ભાઈ. હવે ધીમે ધીમે બધા બહાર આવી આવે છે ફેલ થઈ ગયેલા. તડકો થઈ ગયો છે હવે ઘરે વહી જાય બધા ફેલ થઈ ગયેલા. હા મિત્રો બધા ફેલ થવા એવું લાગે છે ભાઈ. થોડાક પાસ થાય છે. જોયું હવે ભાઈ ઘરે આવે છે બહાર. હા હવે તો છે ભાઈ. હાથ ઓછા કરતા જાણ ભારત જીતી ગયા એમ લાગે છે. હવા તો મારી થોડા શું કરે ભાઈ.